જો વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્બળ એસિડનું આયનીકરણ અચળાંક અને નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક લાસ્ટ લેક્ચરમાં જોયું. હવે આપણે એના એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણમાં આપેલો છે દાખલો, એ આપણે લઈએ. HF નો Ka એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડનો આયનીકરણ અચળાંક નિર્બળ એસિડ છે 3.2 × 10⁻⁴ છે. HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણવાનો. વિયોજન અંશ એટલે આલ્ફા ગણવાનો છે. સાથે H3O+, F- અને HF ની સાંદ્રતા અને pH ગણવાની છે. એટલે કે 1, 2, 3, 4 અને 5 વસ્તુ અહીંયા શોધવાની છે. હવે જ્યારે મંદ નિર્બળ દ્રાવણ, નિર્બળ એસિડનું દ્રાવણ હોય એટલે અંદર પાણીનું પણ વિયોજન થતું હશે. ભાઈ પાણીનું વિયોજન થાય એટલે H3O+ ને OH ઉત્પન્ન થાય. તેમાં પણ H3O+ ઉત્પન્ન થાય. પણ તે વખતે એનો આયનીકરણ અચળાંક જે છે ને, આની સાપેક્ષે બહુ જ ઓછો છે. આપ જાણો છો 1.1 × 10⁻14. એના કરતાં આ સંખ્યા ઘણી મોટી છે, એટલે એને આપણે અવગણીશું. બરાબર? એટલે કે H2O ના આયનીકરણથી જે H3O+ ઉત્પન્ન થાય છે એને આપણે ગણવાના નથી અહીંયા. તો આપણે અહીંયા માત્ર HF ને લઈને ચાલીએ. તો HF aqueous પ્લસ H2O, આપ સૌ જાણો છો તે એસિડ છે એટલે આપશે, બરાબર, H આપશે અહીંયા, એટલે કે H3O+ પ્લસ F-. આવું એક સમીકરણ બનશે. આપણે શીખી ગયા નિર્બળ એસિડ યાદ હોય તો HX, H2, H3O+, X- સેમ વસ્તુ અહીંયા જવાનું છે. અહીંયા પ્રારંભિક મોલ, પ્રારંભિક સાંદ્રતા, અહીંયા ફેરફાર, અહીંયા સંતુલન સાંદ્રતા, વિયોજન અંશમાં લેવાની છે. શરૂઆતની સાંદ્રતા અહીંયા આપી છે 0.02, એટલે કે આ દ્રાવણ છે 0.02. અહીંયા ડેશ છે, આ બંનેની શરૂઆતમાં 0 છે કારણ કે લિક્વિડ છે. ચલો ફેરફાર કેટલો? તો આપ સૌ જાણો છો કે C∝ જેટલો અહીંયા માઇનસ થશે. તો -C એટલે આ જે શરૂઆતની સાંદ્રતા છે આપણા માટે, એટલે કે 0.02α. એવી રીતે અહીંયા 0.02α પ્લસ થશે, વધશે. એવી રીતે અહીંયા પણ 0.02α વધશે. સંતુલન સાંદ્રતા આમાંથી આ બાદ કરવાની થશે. બરાબર? આપણે ડાયરેક્ટ લખીએ છીએ, યાદ હોય તો 1 - α જેવું. તો આ સામાન્ય નીકળશે, એટલે અહીંયા સંતુલન સાંદ્રતા ડાયરેક્ટ રાખું તો 0.02 સામાન્ય નીકળશે. અંદર રહેશે 1 - α. આ એની રહેશે 0.02α. અહીંયા પણ એની રહેશે 0.02α. બરાબર? અહીંયા સુધી આપણે શીખી ગયા છે. અહીંયા C લેતા હતા આપણે, સેમ વસ્તુ છે. અહીંયા તમને સાંદ્રતા આપેલી છે. હવે સૂત્ર મૂકીશું આપણે Ka બરાબર ઉપર સૂત્ર આવશે H3O+, અહીંયા આવશે F-, અહીંયા લખીશું આપણે HF. બરાબર? તમે આ સૂત્ર પણ મૂકી શકો ડાયરેક્ટ, Ka બરાબર C∝² પણ 1 - α મૂકી શકો, કારણ કે પેલા C ઉડી જશે. બરાબર? એ રીતે પણ મૂકી શકો, આ સૂત્ર પણ મૂકી શકો. સેમ જ છે, કોઈ ફરક નથી. બરાબર? કારણ કે અંતે તો આ જ સૂત્ર આવે છે. ચલો હવે આ સૂત્ર પ્રમાણે અત્યારે ગણતરી કરી ચાલીએ. તો બહુ જોઈ લઈએ આપણે સાંદ્રતા. આની સાંદ્રતા 0.02α × 0.02α, અહીંયા 0.02 કૌંસમાં 1 - α આ જતા રહેશે. બરાબર? એટલે આ પણ આવશે ડાયરેક્ટ. સીધું તમે મૂકી દો ને તો આ જ કિંમત આવવાની છે. તો અહીંયા આના બરાબર લખી દઈએ. તો ઉપર શું રહેશે? 0.02α², અને પણ રહેશે અહીંયા 1 - α. આ થયું જો 1 - α. અને C એટલે શરૂઆતની સાંદ્રતા 0.02α². હવે Ka ની કિંમત અહીંયા આપેલી હશે, આલ્ફા શોધવાનો. તો Ka ની કિંમત આપી છે 3.2 × 10⁻⁴.
तो अहींया किंमत मूकी दईए। तो के ए ની કિંમત મૂકી દઈએ તો અહીંયા આવશે 3.2 into 10⁻⁻4 is equal to ऊपर આવશે 0.02 alpha square upon 1 minus alpha। હવે તમે સાદું રૂપ આપશો, બરોબર। આ પદને આ પદ સાથે ગુણાકાર કરીશું। એટલે 3.2 into 10⁻⁻4 એની સાથે 1 minus alpha ગુણાશે, 1 minus alpha is equal to 0.02 alpha square, 0.02 alpha square। આ રીતે પદ આવશે, બરાબર। હવે સાદું રૂપ આપવાનું છે, સિમ્પલ। હવે તમે સાદું રૂપ આપશો એટલે તમારે આને આખા પદને 1 વડે ગુણીશું, પછી માઇનસ આના વડે, એટલે આવું કંઈક સાદું રૂપ આવશે। જુઓ 3.2 into 10⁻⁻4 આને વડે ગુણ્યા માઇનસ, હવે આલ્ફાને ગુણીશું એટલે અહીંયા આવશે 3.2 into 10⁻⁻4 આલ્ફા, કૌંસનું સાદું રૂપ આવ્યું, બરાબર। હવે આ ઇઝ ઇક્વલ ટુ જે છે એને આ બાજુ લાવી દઈએ તો એ માઇનસ થઈ જશે, એ થઈ જશે 0.02 આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0। તો આવું એક આખું પદ થશે। હવે બધાની નિશાની આપણે બદલી નાખીએ, રાઈટ। તો બધાની નિશાની બદલી નાખીશું આપણે। તો આ પહેલું આવશે, અહીંયા લખી દે 0.02 આલ્ફા સ્ક્વેર પ્લસ, ચલો ત્યાર પછી વચ્ચે આલ્ફાનું પદ એ થઈ જશે પ્લસ 3.2 into 10⁻⁻4 આલ્ફા, આ આવી જશે માઇનસ 3.2 into 10⁻⁻4 is equal to 0। એટલે દ્વિઘાત સમીકરણ થશે। અચ્છા, દરેક પદને 0.02 વડે આપણે ભાગી નાખીએ, બરાબર। કારણ કે એક પદ એવું છે જેના વડે બધા વડે ભાગી શકાય છે। તો 0.02 વડે જ્યારે તમે બધાને ભાગશો તે વખત તમારે એ આવું પદ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ 0.016 આલ્ફા માઇનસ આ જે છે ને 0.016 ઇઝ ઇક્વલ ટુ 0। તો આવું એક પદ તમને મળશે। હવે દ્વિઘાત સમીકરણ પ્રમાણે તમે એનો ઉકેલ આપશો, એટલે દ્વિઘાત સમીકરણના ઉકેલમાં આ યાદ હોય તો એ બી ને સી, પછી આલ્ફાના બે બીજ પ્લસ ઓર માઇનસ, માઇનસ બી પ્લસ ઓર માઇનસ √b² - 4ac/2a, એ સૂત્ર પ્રમાણે તમારે અહીંયા એ છે 1 છે, આ બી છે 0.016 છે અને સી છે -0.016, એના પ્રમાણે દસમામ જે શીખી ગયા દ્વિઘાત સમીકરણ એના પ્રમાણે એનો ઉકેલ આપશો તો આલ્ફા જે છે ને એના બે મૂલ્ય આવશે, એક આવશે +0.12 અથવા તો બીજું આવશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -0.12। હવે અંશ કદી માઇનસમાં ના હોય એટલે આ પદ આવવાનું નથી, એટલે આપણા માટે આલ્ફા જે આવશે ને એ પહેલું જે શોધવાની વાત કરેલી છે એ નિયરલી, હા પરફેક્ટલી નિયરલી આવશે 0.12। હવે બહુ સીધી વસ્તુ છે, તમને આલ્ફા મળી ગયો, વિયોજન અંશ આપણે શોધી નાખ્યો આલ્ફા બરાબર +0.12। તો આ ત્રણે ત્રણ આરામથી શોધી શકાય। જો કેવી રીતે, તો કે એની સાંદ્રતા સંતુલન આ રહી જો 1, 2 અને 3, તો આલ્ફાની કિંમત અહીંયા મૂકી દઈએ આ જગ્યાએ, બરાબર। તો ત્રણે ત્રણની સાંદ્રતા મળશે, એ અહીંયા બતાવી દઉં એટલે તમે ખ્યાલ આવી જશે। પહેલી સાંદ્રતા આપણે શોધીએ H3O+, તો H3O+ ની સાંદ્રતા એના જેટલી જ કોની આવશે, જો F- ની, બે સેમ જ છે એટલે એક સાથે બે જવાબ મળશે આપણને, બંનેની સાંદ્રતા સેમ છે 0.02 આલ્ફા, રાઈટ। તો એ કિંમતો મૂકી દઈએ 0.02 આલ્ફાની કિંમત છે 0.12,
અહીંયા શોધ્યા ને આપણે, આ માઇનસમાં આવે નહીં એટલે પ્લસ આલ્ફા અહીંયા શોધ્યા, તો એ કિંમત મૂકી દઈએ એટલે આપણને 12 દુ 24 એટલે લગભગ 2.4 ઇન્ટુ 10⁻³ મોલર મળશે. બહુ સિમ્પલ છે. આ એની સાંદ્રતા છે. જો 3 ની આ જવાબ તમને પૂછેલા છે કે ભાઈ સંતુલન એ HF ની સાંદ્રતા કેટલી, H3O+ ની કેટલી અને F- ની કેટલી. તો 3 સાંદ્રતામાં આલ્ફાની કિંમત મૂકી દઈશું એટલે 2.4 ઇન્ટુ 10⁻³ આ બંનેની આવી ગઈ. અચ્છા, એવી રીતે આની પણ સાંદ્રતા મળશે. બરાબર, લખતો નથી એ તમે બીજા નંબરમાં તમારે એની સાંદ્રતા શોધવાની છે. શું કરવાનું છે? 1 - 0.12 એને 0.02 વડે ગુણવાના. બરાબર, ચલો ત્યાર પછી પીએચ શોધવાની છે. તો પીએચ માટે તો તમને ખબર છે સૂત્ર કે ભાઈ પીએચ બરાબર -log. હવે H3O+ ની સાંદ્રતા લઈ લેવાની સીધી. આ રહી જો 2.4 ઇન્ટુ 10⁻³ 10⁻³ એ તો આવડે છે. પીએચના દાખલા તમે ગણ્યા હશે. તો પીએચ બરાબર -log 2.4 ઇન્ટુ 10⁻³ પ્રમાણે પીએચ ગણે. બરાબર, જો ફરીથી દાખલો ફાસ્ટ હું સમજાવું છું. તમને એક નિર્બળ એસિડ છે, એનો આયનીકરણ અચળાંક આપેલો છે, એનો શરૂઆતની સાંદ્રતા આપેલી છે અને તમને એનો વિયોજનાંશ એટલે કે આલ્ફા, H3O+, F- HF ની સાંદ્રતા અને પીએચ ગણવાની છે. તો સમીકરણ આપણે આપ સૌ જાણો છો એ પ્રમાણે લખીશું. પ્રારંભિક સાંદ્રતા આપેલી છે, અહીંયા 0 છે. ચલો, ફેરફાર છે આયનીકરણ વિયોજન અંશ સાથે લેવાનો છે એટલે C આલ્ફા, અહીંયા C આલ્ફા. આમાંથી બાદ કરીશું તો C કૌંસમાં 1 - આલ્ફા, અહીંયા C આલ્ફા. C ની જગ્યાએ આપણે 0.02 લીધેલા છે, પણ જનરલી બધા દાખલામાં આવે એટલે હું સમજાવું છું. સૂત્ર પણ આપ સૌ જાણો છો. આ સૂત્ર અથવા આ સૂત્ર કોઈ પણ પરીક્ષા મૂકી શકો. આ મૂકો તો સીધો ડાયરેક્ટ આ જવાબ આવે, આ મૂકો તો છેદ ઉગાડીને તમારે આ જવાબ આવે. બરાબર, સેમ જ છે. તો આના ઉપરથી તમારે પછી આલ્ફાને સૂત્ર કરતા બનાવવાના છે અને આલ્ફાને સૂત્ર કરતા બનાવીને દ્વિઘાત સમીકરણના ઉકેલમાં આલ્ફાની કિંમત મળશે. એ બેમાંથી એક માઇનસ આવશે, એક પ્લસ આવશે. આપણે પ્લસ વાળી લેવાની છે અને એ પ્લસ વાળી કિંમત તમે આ 3 મૂકી દો એટલે 3 ની સાંદ્રતા મળી જશે. અને એમાં H3O+ ની સાંદ્રતા જે છે એ પીએચના કિંમતમાં મૂકી દો, સૂત્રમાં મૂકી દો એટલે તમને એની પીએચ આવશે. આ જ વસ્તુ બેઝ હોય. બરાબર, તો બીજી સીધી વસ્તુ છે, બધું જ એનું આવશે, ખાલી અહીંયા OH આવશે. અને OH આવે તો તમારે પહેલાંના POH શોધવાની અને POH શોધ્યા પછી પીએચ શોધવાની. બરાબર, તો આ રીતના 3 કે 5 માર્ક્સના દાખલા પૂછાય છે. ખાસ આપણે બીજી પણ પ્રેક્ટિસ કરીએ તો એક્ઝામ પર આ રીતે તમારી રીતે 1-2 વખત ગણવાનો છે એટલે થોડુંક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જો બીજો પુસ્તકનો એક કોયડો લઈએ. 0.1 મોલર એક બેઝિક એસિડ છે. આ એક બેઝિક એટલે જેની પાસે દાન કરવા માટે એક જ H છે. ડાય બેઝિક એટલે 2 H હોય, ટ્રાય બેઝિક એટલે 3 હોય. તો અહીંયા એક બેઝિક એટલે એક H વાળો કોઈ એસિડ છે જેની પીએચ તમને આપી દેલી છે 4.50. તમારે H+, A- અને Ha ની સંતુલનની સાંદ્રતા ગણવાની છે અને Ka અને pK ગણવાનો છે. બરાબર, ચલો તો સૌથી પહેલા pH આપેલી છે. તો pH આપેલી છે 4.50. સૌથી પહેલા સાંદ્રતા ગણી જશે, H+ ને આવી જશે. જો હવે H+ ની સાંદ્રતા આવી જાય એ કેવી રીતે? તો pH ઉપરથી આવે, આપ સૌ જાણો છો. તો આના ઉપર તમે લખશો કે ભાઈ -log H+, આપણે ગણી ચૂક્યા છે આ દાખલો આવો, બરાબર 4.50. તો બંને બાજુ માઇનસ લઈ લઈએ તો log H+ = -4.50. બંને બાજુ એન્ટી લોગ લઈ લઈએ તો H+ = એન્ટી લોગ -4.50. આ તો તમને ગણતા આવડતો હશે, બરાબર, પ્રેક્ટિસ કરી હશે. તો અહીંયા પહેલો આન્સર H+ નો આવે છે. અને એન્ટી લોગ જોશો એટલે -4 તો છે જ, એ 10⁻⁵ તો થવાના જ. અને 5 નો તમે જે લોગ જોશો ને એનો આન્સર આવશે 3.16. નિયરલી આની નજીક આવશે.
એટલે કે H પ્લસની સાંદ્રતા થશે 3.16 × 10⁻⁵. બરાબર. હવે આપણે સમીકરણ લઈએ. HA એક બેઝિક મોનોબેઝિક એસિડ છે, એને આપણે આયનીકરણ કરીએ એટલે કે H2O. તો આપ સૌ જાણો છો એમ અહીંયા H3O પ્લસ અને અહીંયા આવશે A માઇનસ. ચલો પહેલા લખીશું આપણે પ્રારંભિક, બરાબર, પછી એનો ફેરફાર, પછી સંતુલને સાંદ્રતા. શરૂઆતમાં કેટલી આપી છે? 0.1 m. 0.1 m ડેશ, આ બંનેની 0. હવે જે ફેરફાર છે આપણે ખબર છે કે -C આલ્ફા લઈએ છે, બરોબર. તો અહીંયા આપણે આવશે -0.1 આલ્ફા, અહીંયા પણ આવશે 0.1 આલ્ફા, અહીંયા પણ આવશે 0.1 આલ્ફા. અચ્છા, હવે C આલ્ફા જેટલું, રાઈટ. હવે 0.1 એટલે C આલ્ફા જેટલો માઇનસ થાય તો અહીંયા આપણે બંને પ્લસ થશે, અહીંયા C આલ્ફા જેટલો. હવે બહુ અગત્યની બાબત સમજાવું છું, એ ધ્યાન રાખજો. અહીંયા છે ને સાંદ્રતા 0.1 મોલર આપેલી છે. એ 0.1 મોલરની સાંદ્રતા જે આપેલી છે એની સાપેક્ષમાં આલ્ફાનું મૂલ્ય કશું નથી. કેમ નથી? તો જુઓ, અહીંયા H પ્લસ છે ને એની સાંદ્રતા આપણે શોધી નાખી 3.16 × 10⁻⁵. એનો મતલબ એવો હતો કે અહીંયા આલ્ફાની જગ્યાએ હું આ મૂકી શકું ને, કારણ કે H3O પ્લસની આ બંનેનો ગુણાકાર જે છે એ બંનેનો ગુણાકાર એટલે H3O પ્લસની સાંદ્રતા એ જે આવી એ જ વસ્તુ આની છે. તો એ 3.16 × 10⁻⁵ છે. એટલે એ 0.1 ને તમે અવગણી શકો તો અહીંયા આલ્ફા જેટલી સાંદ્રતા છે એવું માની લઈએ આયનીકરણ. અને અહીંયા જે આપણે લખવાના છે કે 0.1 આલ્ફા. તો આની સાપેક્ષે તમે જ્યારે ગણવા જશો સાંદ્રતા, જો આપણે જોઈએ, ચલો HA ની સાંદ્રતા આની વાત કરી છે આપણે કે ભાઈ HA, તો તમે સાંદ્રતામાં શું લખશો? અહીંયા જે આપણે લખીશું ને આવી રીતે લખીશું કે ભાઈ 0.1 આલ્ફા, આવી રીતે આવશે. તો અહીંયા તમે લખશો 0.1 ચલો આલ્ફા એટલે આ રહ્યા, આ નિયરલી આના જેટલા થશે, 3.60 × 10⁻⁵. એટલે એકમાંથી તમારે 0.000316 બાદ કરવાના છે. અવગણી શકાય ને, એકદમ સામાન્ય વસ્તુ થઈ. એટલે આના બરાબર એક જ થઈ જાય. એટલે કે 0.1 × 1 એટલે કે આની સાંદ્રતા નિયરલી કેટલી થઈ જશે? 0.1. એટલે અહીંયા આખું લખવાની જગ્યાએ આ સાંદ્રતા થઈ જશે 0.1. બરાબર. અને પેલી સાંદ્રતા પણ આ જ થશે, H પ્લસની 3.60 વાળી. એટલે અહીંયા આલ્ફાની જગ્યાએ લખીશું 3.16 × 10⁻⁵. આની પણ સેમ થશે 3.16 × 10⁻⁵. એટલે આપણે જે સાંદ્રતા શોધવાની છે H પ્લસ A માઇનસ અને H એ શોધી નાખીજો. HA ની શોધી નિયરલી એટલી જ આવશે, તો બહુ મોટો ફરક નહીં પડે. અને આની પણ શોધી નાખી H3O પ્લસ એટલે કે H પ્લસ, અને આપણે શોધી HA ની. આ HA ની શોધી, H3O પ્લસ અને A માઇનસની સાંદ્રતા આપણે શોધી લીધી. હવે આપણે KA અને PK શોધવાનું છે. તો KA નું સૂત્ર આપણે જાણો છો કે KA ના સૂત્રમાં તમે અહીંયા જે મૂકશો એ મૂકશો H3O પ્લસ, અહીંયા મૂકશો A માઇનસ અને અહીંયા મૂકશો HA. બરાબર. ચલો કિંમતો મૂકી દઈએ. તો ઉપર જે આવશે એ આવશે તમારે 3.16 × 10⁻⁵² એ બંનેની સરખી જ છે. અને નીચે આવશે 0.1. તો એનું જ્યારે સાદું રૂપ આપશો તો તમને એ જે જવાબ આવશે એ આવશે 9.9856
ઇન્ટુ 10⁻⁻⁹ તો આ રીતે તમારો જવાબ આવશે 9.9856 ઇન્ટુ 10⁻⁻⁹ એને નિયરલી કરીએ આપણે તો આવું પણ લખી શકાય 9.9 એટલે 10 બરાબર -9 આવી રીતે પણ લખી શકાય અને સાયન્ટિફિક રીતે લખવું હોય તો 1 ઇન્ટુ 10⁻⁸ બરાબર બહુ ભેદ નથી નમાઈનો તફાવત છે એટલે આપણે એ રીતે એને લખી શકીએ હવે આ જે જવાબ આવ્યો ને એ આવ્યો સમજજો આપણે એ આવ્યો 1 ઇન્ટુ 10⁻⁸ હવે આપણે લેવાનું છે પીકે એટલે કયું મૂલ્ય તો આપ સૌ જાણો છો કે પીકે એટલે કે માઇનસ લોગ અહીંયા પણ આવશે કે એટલે કે માઇનસ લોગ કે એની કિંમત 1 ઇન્ટુ 10⁻⁸ એટલે કે સીધો જવાબ લખી દો કેટલો આવશે 8 કારણ કે લોગ 1 0 થઈ જશે એ 8 -8 આગળ આવશે માઇનસ +8 એટલે પીકે ની વેલ્યુ આવી +8 બરાબર હવે તમને વિયોજન અંશના ટકા પૂછે એવું પૂછે કોઈ વખત ભાઈ વિયોજન અંશના ટકા અથવા તો એની ટકાવારી પૂછે તો બહુ સીધી વસ્તુ છે જે મૂળ છે ને એ 100% હોય એટલે કે આપણે આવું સૂત્ર મૂકી શકીએ કે ભાઈ 0.1 હોય અથવા તો આવી રીતે જ લખીએ ચલો સી હોય ને તો 100%. તો આલ્ફા હોય તો કેટલા ટકા ટકાવારી નીકળી જાય બરાબર તો એનો મતલબ એવો થયો કે ટકાવારી કાઢવી હોય કોની પરસેન્ટેજ આલ્ફાની તો કેટલી આવે સી આલ્ફા ઇન્ટુ 100 એટલે 100 આલ્ફા અપોન સી તો તમે જ્યારે વિયોજન અંશની ટકાવારી પૂછ્યું તો આ સૂત્ર મૂકી દો સી એટલે મૂળ સાંદ્રતા 0.1 આલ્ફાની કિંમત જે આવે છે તે એને 100 વડે ગુણી નાખો તો તમને ટકાવારી મળે તો આ રીતે પણ દાખલો પૂછાય છે આ પણ પુસ્તકના કોયડાનો છે દાખલો બરોબર એક બે વખત ગણી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે જો એસિડ આમ જનરલી છે ને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ એક મોનોબેઝિક એસિડ જે આપણે HCl છે HBr છે HI છે HF છે કે જેમાં એક જ H હોય એ દાન કરવા માટે એક જ H હોય જેનું આયનીકરણ અચળાંક માત્ર એક જ મળે પણ અહીંયા જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે એને બે ભાગમાં વિભાજિત કરીએ ડાયબેઝિક અથવા તો એને ડાયપ્રોટિક પણ કહેવાય અને બીજો વિભાગ છે પોલીબેઝિક એટલે બે કરતાં વધારે હોય ત્યારે તો અહીંયા ડાયબેઝિક એટલે કે ડાયપ્રોટિક એટલે કે બે પ્રોટોન ધરાવનાર એ બે પ્રોટોનનું દાન કરે જેમ કે આ ઓક્ઝેલિક એસિડ COOH અહીંયા જો 2 H છે તો એમને બે આયનીકરણ અચળાંક હોય H2SO4 અહીંયા 2 H છે તેને બે આયનીકરણ અચળાંક હોય બરાબર એવા ઘણા બધા એસિડ છે જેમાં 2 H હોય એ બધા ડાયબેઝિક તરીકે ઓળખાય અને અહીંયા જુઓ આ પોલી એટલે બે કરતાં વધારે H3PO4 ફોસ્ફોરિક એસિડ ટ્રાયબેઝિક કેમ ટ્રાય 3 H છે તો આનું જ્યારે આયનીકરણ થાય ત્યારે 3 આયનીકરણ અચળાંક વારાફરતી એક એક તબક્કે મળે જો ઉદાહરણ લઈએ આપણે ડાયબેઝિકનું ઉદાહરણ લઈએ કે ભાઈ H2X એ જે H2X છે એનું આયનીકરણ થઈને HX માઇનસ પ્લસ S3O પ્લસ આ રીતે પહેલા તબક્કાની અંદર મળે એટલે કે H પ્લસ અને HX માઇનસ અથવા તો S3O પ્લસ હવે આ HX જે છે આ પહેલું જે છે એને કહેવાય છે એનો Ka1 ઉદાહરણ લઈએ આપણે નિર્બળ એસિડમાં તો અહીંયા Ka1 શું આવે HX માઇનસ આની જગ્યાએ લઈએ આપણે H પ્લસ અને આ જગ્યાએ લઈએ આપણે H2X તો આ Ka1 નું મૂલ્ય આવશે હજુ અહીંયા H દાન કરે એવું છે એટલે આ એક તબક્કો થયો આપણે એવું માનીએ કે આ પહેલો તબક્કો ચલો આ બીજો તબક્કો તો હજુ HX છે એટલે X માઇનસ જે છે ફરીથી H પ્લસ છૂટું કરશે અને X માઇનસ છૂટું કરશે
આનો આવશે Ka2 બીજો આયનીકરણ અચળાંક, તો એમાં H પ્લસ x, સોરી અહીંયા 2 આવશે ને, 1 માઇનસ એટલે x માઇનસ 2 અને નીચે આવશે x માઇનસ. તો આ Ka1 Ka2 જો અહીંયા ટ્રાય બેઝિક છે તો અહીંયા ટ્રાય બેઝિક જ્યારે હોય ત્યારે 3 આવશે, Ka1 Ka2 અને Ka3. ડાયબેઝિક હોય તો 2 આવે. બીજું યાદ રાખીશું આપણે ખાસ અહીંયા કે હંમેશા Ka1 જે છે ને એ Ka2 કરતાં વધારે જ હોય. પ્રથમ જે છે પહેલો આયનીકરણ અચળાંક એની મૂલ્ય Ka2 કરતાં એનું મૂલ્ય વધારે હોય છે. એનું કારણ શું છે કે ભાઈ H2X છે એ એમાં H સરળતાથી દૂર કરી શકે છે અને HX માઇનસ બને છે. હવે આ માઇનસ બન્યા પછી હવે ધન વીજભારિત H ને દૂર કરશે નહીં, એટલે કે વાર લાગશે, એટલે બહુ જ આયનીકરણ ઓછું થઈ જાય છે. પ્રથમ આયનીકરણ બહુ ઝડપથી થાય છે અને વધારે પ્રમાણમાં થાય છે બીજાની સાપેક્ષે, કારણ કે અહીંયા કોઈ તટસ્થ છે એટલે ફટ દઈને એક H નીકળી જાય છે. પણ જ્યારે HX બની જાય છે, HX માઇનસ, ત્યારે ઋણ બીજભારને કારણે આ H ને ઝડપથી એ છૂટું કરતું નથી, એટલે આયનીકરણ ઘટી જાય. આયનીકરણ ઘટી જાય એટલે આયનીકરણ અચળાંક ઘટી જાય, એટલે આ બંનેની સાંદ્રતા ઓછી થઈ જાય. એના લીધે Ka2 નું મૂલ્ય હંમેશા ઓછું હોય છે. અહીંયા પણ Ka1 નું મૂલ્ય Ka2 કરતાં વધારે, Ka2 નું મૂલ્ય Ka3 કરતાં વધારે હોય છે. બીજું આપણે ખાસ ધ્યાન રાખીશું કે ટોટલી સંતુલન અચળાંક કેટલું, આખો જે વાત કરીએ ભાઈ દ્વિબેઝિક છે ડાયબેઝિક, એનો સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું, કયું ગણું, પહેલું બીજું ત્રીજું, તો બહુ સીધી વસ્તુ છે, બધાનો ગુણાકાર કરી દેવાનો. ધારો કે અહીંયા Ka હોય તો Ka1 into Ka2, જો અહીંયા કુલ Ka લેવો હોય તો Ka1 into Ka2 into Ka3, તો એનો ગુણાકાર કરી દેવાનો છે, એ તમને એનું મૂલ્ય મળે. તો આ જે વાત હતી એ ડાયબેઝિક અને પોલીબેઝિક એસિડની વાત હતી. અહીંયા પણ એવું, એક વખત H નીકળી ગયા પછી તે વખત એનું મૂલ્ય વધારે હોય, પછી H2PO4 માઇનસ જ્યારે થઈ જાય ત્યારે H ને ઝડપથી જવા દેતું નથી, એટલે H ને આપતું નથી દાન, કારણ કે આકર્ષણ થાય ને, ઋણને ધન પ્રત્યે આકર્ષણ થાય, એટલે H ને દૂર નથી, એટલે આયનીકરણ શું થઈ જાય, ઓછું થઈ જાય, એટલે આનું મૂલ્ય એના કરતાં ઓછું મળે. અને ધારો કે હજુ જાય તો પછી ખાલી HPO4 માઇનસ 2 તો વધારે ઋણ બીજભારિત થયો, એટલે H ને પોતાની તરફ આકર્ષિત કરે, એટલે ઓછું આયનીકરણ કરે, એટલે એનું મૂલ્ય એના કરતાં પણ ઓછું છે. તો આ જનરલ ઇન્ફોર્મેશન હતી એસિડમાં ડાયબેઝિક અને પોલીબેઝિક. બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈ રહ્યા છે આપણે. હવે એસિડ આપણે જનરલી પ્રબળ અને નિર્બળ એસિડની વાત કરી. હવે જ્યારે એસિડની પ્રબળતાની વાત કરીએ તો કયો એસિડ વધારે પ્રબળ, તો એ કોના ઉપર આધારિત છે? કોઈ એસિડ આના કરતાં વધારે પ્રબળ છે, આના કરતાં ઓછો પ્રબળ છે, તો એના માટે પ્રેરક બળ અથવા તો કયા પરિબળો પર આધારિત છે? કેવી રીતે કહી શકીએ કે આના કરતાં એસિડ વધારે પ્રબળ હશે? તો એના પહેલાં એક સામાન્ય વસ્તુની સમજ આપી દઉં તો આ ટોપિક વધારે ખ્યાલ આવશે તમને, કે એસિડની પ્રબળતા એના આયનીકરણ ઉપર નિર્ભર છે. બરાબર, આયનીકરણ જેટલું વધારે થાય તેટલો તે પ્રબળ એસિડ. 100% આયનીકરણ થાય તો પ્રબળ, બરાબર, ઓછું આયનીકરણ થાય તો નિર્બળ. એનો મતલબ આયનીકરણની માત્રા જેટલી વધારે તેટલો તે એસિડ વધારે પ્રબળ. ઓકે, હવે આયનીકરણનો મતલબ શું? H આપે ઝડપથી, ઇઝીલી. કોણ H આપે? જે H ને છોડી દે પોતાના સંયોજનમાંથી, સરળતાથી જેટલો H છોડે ઓછી ઉર્જાથી તેટલો તે પ્રબળ એસિડ. H ને છોડે જ નહીં, કારણ કે એને H નું દાન કરવાનું છે, જેટલું સરળતાથી દાન કરે તેટલો પ્રબળ. જો H ને પોતાની પાસે ખેંચી રાખે છે અને બહુ જ ઓછું એને દૂર કરે છે તો એટલું એ નિર્બળ. બરાબર, એટલું વધારે નિર્બળ. એટલે કે પ્રબળતા માટે મેઇન એક વસ્તુ એ છે કે H ને પોતાની પાસે રહેલો H કેટલી ઝડપતાથી દૂર કરે છે. જો એટલું ક્લિયર થઈ જાય તો એના ઉપરથી પ્રબળતા નક્કી થાય. તો મેઇન 2 પરિબળો આધારિત છે એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો.
એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો બે છે. એક પરિબળ છે HA બંધની પ્રબળતા, બીજા નંબરનું પરિબળ છે HA બંધની ધ્રુવીયતા. પહેલા આપણે એક પરિબળ સમજીએ કે ભાઈ HA બંધ, આ HA એટલે H એસિડ સાથે જોડાયેલો છે, આ H એ બંધ, બંને વચ્ચેનો જે બંધ જેટલો વધારે પ્રબળ હશે, જેટલો મજબૂત હશે, તેટલો H ઓછો જશે. જેટલો બંધ નિર્બળ હશે એટલો H સરળતાથી જશે. એટલે કે HA બંધની પ્રબળતા જો ઘટે, એટલે કે બંધ નિર્બળ થાય તો બંધ તોડવાની ઉર્જા પણ ઘટે. બરોબર, બંધ નિર્બળ બને, HA વચ્ચેનો જે બંધ છે એ એની પ્રબળતા જો ઘટે તો બંધ ઉર્જા ઘટે, અને બંધ ઉર્જા ઘટે એટલે કે બંધ ઝડપથી તૂટે સહેલાઈથી, તો H દૂર થાય, તેમ એસિડિકતા વધુ. આ પોઈન્ટ ફરી યાદ રાખો કે HA વચ્ચેનો જે બંધ છે જેટલો મજબૂત એટલો તે ઓછો પ્રબળ, એટલો વધારે નિર્બળ એસિડ, કારણ કે H નહીં આપે. અને HA વચ્ચેનો બંધ જેટલો નિર્બળ એટલો H આસાનીથી દૂર કરે, અને H આપે એટલે એની પ્રબળતા વધારે. ક્લિયર? તો ફરીથી HA બંધની પ્રબળતા જો ઘટે તો બંધ તોડવા ઉર્જા ઘટે, બંધ તોડવા ઉર્જા ઘટે તો બંધ તૂટે, તો H ઝડપથી દૂર થાય, તેમ એની એસિડિકતા શું થાય? વધે. એક ઉદાહરણ લઈએ, સમૂહની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે, એમાંથી કોઈ એક સમૂહની વાત કરીએ. ચલો, 17મા સમૂહમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. ચલો, આ મુદ્દાને બરોબર ધ્યાનમાં રાખીને મને જણાવો કે આમાંથી કોણ વધારે પ્રબળ એસિડ અને કોણ ઓછો પ્રબળ એસિડ. આ મુદ્દાને ધ્યાન રાખો. તમારા બધા બંધની કમ્પેરિઝન કરવી પડે. તો જુઓ, H બધામાં H સરખો છે એટલે H સરખો છે એવું મૂકી દઈએ આ રીતે. હવે બંધની પ્રબળતા બંધ લંબાઈ ઉપર પણ આધાર રાખે. ચલો, F નું કદ નાનું છે, Cl નું કદ એનાથી મોટું છે, Br નું કદ એનાથી મોટું છે, I નું કદ એનાથી મોટું છે. હવે આ બંધ લંબાઈ જુઓ શું થાય છે. જેમ નીચે જઈએ છે તેમ બંધ લંબાઈ શું થાય? વધે છે. જો અને બંધ લંબાઈ વધે તો બંધ ઉર્જા ઘટે. તો આમાંથી આ H એની સાથે સંકળાયેલો છે, I જોડે છે, Br જોડે છે, Cl જોડે છે ને F જોડે છે. તો કોણ સરળતાથી H આપે? નીચેનો. ઓછી ઉર્જા છે, ફટ દઈને H આપી દે. અને એના કરતાં થોડીક ઉર્જા વધારે જોઈએ, આને સૌથી વધારે જોઈએ. તો જે H સરળતાથી આપી દે, સરળતાથી બંધ તોડી દે અને H ને છોડ દે, દાન કરી દે, તો એ એસિડ, તો એ વધારે પ્રબળ એસિડ. તો આયનીકરણ સૌથી વધારે કોનું થાય? HI નું થાય, HBr કરતા. એના કરતા HBr અને આના કરતા HCl. એટલે કે HF કરતા ઘણો જ પ્રબળ HCl, HCl કરતા ઘણો જ પ્રબળ એસિડિક HBr, HBr કરતા સૌથી પ્રબળ હાઇડ્રોજન આયોડાઇડ એસિડ. બરોબર? એટલે કે સમૂહમાં એસિડની પ્રબળતા નીચે જાવ તેમ શું થાય છે? વધે છે. એટલે આ બાજુ પ્રબળતા વધે. કોની? એસિડિક પ્રબળતા. બરોબર? આ સાઈડ વધે છે. ચલો, બીજું લઈએ, HA બંધની ધ્રુવીયતા. હવે બંધ જેટલો ધ્રુવીય ને એટલો સરળતાથી તૂટે, પ્લસ માઇનસ સરળતાથી તૂટે. HA બંધ વધુ ધ્રુવીય હોય તો બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધુ, કારણ કે વધારે બંધ ધ્રુવીય ક્યારે હોય? બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય, અને બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો બંધનું વિખંડન સરળ થાય. અને બંધનું વિખંડન સરળ થાય તો આપણે જોઈએ છે તો એસિડિકતા વધારે છે, કારણ કે આ બંધ જેટલો ધ્રુવીય હશે ને એટલો બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હશે, અને વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધારે એટલો એ બંધ સરળતાથી વિખંડન થાય, અને સરળતાથી વિખંડન થાય તો H ને આપે. બરાબર? જો આવર્તની અંદર જોઈએ તો આવર્તમાં એસિડિકની પ્રબળતા શું છે?
ચલો બધામાં એચ 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 છે, એચનું આપવો છે, એચને તોડવો છે, દાન કરવું છે. તો આ બધાની વિદ્યુત ઋણતામાં જો એચની વિદ્યુત ઋણતા તો સેમ રહેવાની. ચલો એચ ને સીએચ વચ્ચે બહુ જ ઓછો તફાવત, એન ને એચ વચ્ચે આના કરતાં થોડોક વધારે તફાવત, આ બે વચ્ચે વિદ્યુત ઋણતાનો ઘણો બધો તફાવત, અને આની વચ્ચે તો ઘણો બધો મોટો તફાવત. તો જેમ વિદ્યુત બંધ વધારે ધ્રુવે એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે, તેમ તેનું વિખંડન વધારે અને એસિડિકતા વધારે. એટલે મિથેન કરતાં એમોનિયાની એસિડિકતા વધારે, એમોનિયા કરતાં H2 ની એસિડિકતા વધારે અને H2 કરતાં HF ની એસિડિકતા વધારે. એટલે આ બાજુ જઈએ તેમ એસિડિક પ્રબળતા શું થશે? વધશે. બરોબર. એમસીક્યુમાં પણ ખાસ પૂછે છે, 2 માર્ક્સની ટૂંકમાં પણ પૂછાય છે કે ભાઈ એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો સમજાવો. તો 2 પરિબળો છે. બંધની પ્રબળતા જેટલી વધારે, બરોબર, એટલો ઓછો પ્રબળ એસિડ. વિરુદ્ધ છે. અહીંયા બંધની ધ્રુવીયતા જેટલી વધારે તેટલો પ્રબળ એસિડ. બરોબર. તો આ 2 બાબતો જોઈ લેજો.